પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડ તાલુકાની અંદર સિંગવડ નગરની અંદર આમ જનતાને પડતી મુશ્કેલી બાબતે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ જયેશભાઈ સંગાડા, દિનેશભાઈ તાવિયાડ, રમશુભાઈ ગલાભાઈ હઠીલા દ્વારા નવું બસ સ્ટેશન બનવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. સિંગવડ તાલુકો બન્યો ઘણા સમય વીતી ગયો છે, પણ હજુ સુધી માન્ય મુખ્યમંત્રી પણ જાહેરાત કરેલી હતી. સિંગવડ તાલુકામાં અજા દિન સુધી બસ સ્ટેશનના ઠેકાણા નથી. સિંગવડ તાલુકાની આમ જનતાને ખૂબ અગવડતા પડી રહી છે. વાહન વ્યવહાર માટે સંજેલી અને પીપલોદ જેવા સ્થળાંતર જવું પડે છે. વારવાર રજૂઆત કરતા તંત્રનું પેટનું પાણી પણ હતું નથી. સિંગવડ તાલુકાની જનતાને ક્યારે ટી બસ સ્ટેશનનું સુવિધા લાભ મળશે? હવે જોવાનું રહ્યું છે કે તંત્ર અને સંસદ સભ્ય અને ધારાસભ્ય શિક્ષણ મંત્રીના વિસ્તારોમાં 30 વર્ષના શાસનમાં દરમિયાન વિકાસનો વેગ ક્યારે મળશે? હવે જોવાનું રહ્યું. રિપોર્ટર કપિલ બારિયા. 30 વર્ષના શાસન બાદ પણ વિકાસના બણગા ફૂંકતી આ ગુજરાતની ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સિંગવડ તાલુકો બન્યાને ઘણો સમય થઈ ગયો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે પ્રત્યેક તાલુકે એસટી બસ સ્ટેન્ડ કરીશું એવું, છતાં પણ છેલ્લા 3 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. સતત અમારી માંગણી હોય છે કે સિંગવડ તાલુકાને એસટી બસ સ્ટેન્ડ આપો, કારણ કે આદિવાસી બાહુલ્ય ક્ષેત્ર ધરાવતો તાલુકો છે. જનતા વધુ પડતું મજૂરી અર્થે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં જતી હોય છે, પણ સિંગવડ તાલુકામાં બસ સ્ટેન્ડ ન હોવાને કારણે જનતાને ક્યાં તો અહીંયાથી 25 કિલોમીટર દૂર પીપલોદ, ક્યાં તો 20 કિલોમીટર દૂર સંજેલી જવું પડતું હોય છે. તો આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સિંગવડ તાલુકાની અંદર એસટી બસ સ્ટેન્ડ બનાવો. સાંસદશ્રીનો વિસ્તાર છે, ધારાસભ્યશ્રીનો વિસ્તાર છે, ગુજરાતના શિક્ષણ મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા કુબેરભાઈ ડિંડોરજીનો વિસ્તાર છે, છતાં પણ આ તાલુકો આજે પણ બસ સ્ટેન્ડથી વંચિત છે. જ્યારે સમગ્ર ગુજરાતની અંદર એસટી નિગમને સૌથી વધુ કમાણી કરી આપતો જિલ્લો પણ દાહોદ જિલ્લો છે, જ્યારે અન્ય બિલ્ડિંગો માટે જગ્યાઓ મળી જતી હોય છે, તો બસ સ્ટેન્ડ માટે જગ્યા શા માટે નથી મળતી? આ એક યક્ષ પ્રશ્ન છે. જીતેલા ધારાસભ્યશ્રી 2 વખતથી જીતેલા છે, છતાં પણ એમને કોઈ રસ નથી, કારણ કે તેઓ મોંઘીદાટ એસી ગાડીઓમાં ફરે છે. જનતાને તકલીફ પડી રહી છે, એમને કોઈ પડેલી નથી. કોઈ પણ પ્રકારના જીતેલા ઉમેદવાર કે કોઈ પણ પ્રકારના વિપક્ષના હારેલા ઉમેદવાર, કોઈ પણ વ્યક્તિને સિંગવડ તાલુકાની જનતાની આ સમસ્યાઓ દેખાઈ નથી રહી. એટલે આજ રોજ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષના નેતૃત્વમાં આજે અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જો આવનાર 1 મહિનાની અંદર આ બસ સ્ટેન્ડની જગ્યાની ફાળવણી ન થાય તો અમારે મજબૂરીવશ આજ તાલુકા વિકાસ અધિકારીના પ્રાંગણમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.